આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત મહત્વના સમાચારોની કરીએ તો રાજકોટથી વિગતો આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પરસોત્તમ રૂપાલા પણ આ પત્રકાર પરિષદમાં હાજર છે અને મહત્વની વાત કહેવામાં આવી રહી છે। 10 નામ સંગઠન ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ, પટેલ સમાજ, માલધારી સમાજ, કોળી સમાજ, દલિત સમાજ અને આહિર સમાજના ઘણા બધા મિત્રો આજે એમની સાથે ભાજપમાં પ્રવેશ કરે છે। પણ જે 7 આગેવાનો છે દાનાભાઈની સાથે એમને પણ હું સન્માનિત કરવા માટે વિનંતી કરીશ। રામભાઈ મોકરિયાને, રવિભાઈ દેત્રોજા એમને ખેસ કરાવશે। રામભાઈ મોકરિયા કરસનભાઈ કુંગસિયાને ખેસ કરાવવા માટે હું ભંડેરી સાહેબને વિનંતી કરીશ। ધીરુભાઈ વિરડાને ખેસ પહેરાવવા માટે હું અશોકભાઈ ડાંગરને વિનંતી કરીશ કે તેઓ ધીરુભાઈ વિરડાને ખેસ પહેરાવે। અમારા શહેર ભાજપના ત્રણેય મહામંત્રી અમારા શહેર ભાજપના ત્રણેય મહામંત્રી માધવભાઈ, વિરેન્દ્રસિંહ અને અશ્વિનભાઈ મોલિયા વિજયભાઈ મેયરને ખેસ પહેરાવશે। વિજયભાઈ આવો। વિનંતી કરીશ ડોક્ટર ભરતભાઈ બોગરાને, આદિભાઈ વાળાને ખેસ પહેરાવીને એમને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે। આદિભાઈ વાળા આવો। આદિભાઈ આ બાજુ સીધા આવો। અને ધવલસિંહ જાડેજાને ખેસ પહેરીને આવકાશે રામભાઈ મોકરિયા। ધવલસિંહ જાડેજા, રામભાઈ મોકરિયા ખેસ પહેરાવશે। રામભાઈ દાનાભાઈ, આપનું ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આપની સમગ્ર ટીમને શહેર ભારતીય જનતા પાર્ટી વતી આવકારું છું અને હવે આપને પ્રતિભાવ આપવા માટે વિનંતી કરીશ। દાનાભાઈ હુંબર ખૂબ ખૂબ બધાઈ પરિવારમાં આપનું સ્વાગત છે। ધન્યવાદ। અને ભરત બોગરાની હાજરીમાં કેસરિયા કરવામાં આવ્યા। જે રીતે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આ ભરતી મેળાના દ્રશ્યો સામે આવ્યા। મતદાન પહેલા રાજકોટ ભાજપમાં આ ભરતી મેળો જેના સીધા દ્રશ્યો આપણે રાજકોટથી બતાવી રહ્યા છે। કોંગ્રેસ અને આહિર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે। દાનાભાઈ હુંબલ ભાજપમાં જોડાયા છે। આ દ્રશ્યો સામે આવે। વોર્ડ નંબર 3ના કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે। આ તસવીરો આપણે બતાવી રહ્યા છે। રૂપાલા અને ભરત બોગરાની હાજરીમાં તેઓના આ કેસરિયા સામે આવ્યા છે। ત્યારે ફરી એકવાર રાજકોટ કોંગ્રેસમાં આ ગાબડાના સંકેતો જે રીતે મોટી સંખ્યામાં કોળી આહિર સમાજના જે આગેવાનો છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આગળ જોઈએ તો રાજકોટમાં પત્રિકા કાંડમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। કોંગ્રેસ ઉમેદવારના ભાઈ પર અટકાયતની લટકતી તલવાર સામે આવી છે। પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની અટકાયતની શક્યતા છે। લેઉવા પટેલ સંદર્ભે પત્રિકા કાંડની તપાસમાં ખુલાસો થયો છે। પત્રિકા કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે શરદ ધાનાણી અંગે તપાસ હાથ ધરી છે। આ પહેલા પોલીસે 4 કોંગ્રેસ કાર્યકર, પાટીદાર યુવકોની પણ ધરપકડ બાદ છુટકારો થઈ ચૂક્યો છે। તો પત્રિકા વાયરલના વિવાદનો જે મામલો સામે આવ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની પ્રતિક્રિયા સામે આવી છે। પરેશ ધાનાણીના ભાઈના નામના મુદ્દે નિવેદન જે આપવામાં આવ્યું, ખોટું નામ ફસાવવામાં આવ્યું હોવાનું નિવેદન સામે આવ્યું છે। ગ્રામ્યનો પ્રવાસ હોવાથી ધાનાણી ગેરહાજર આ પણ એક વિગત સામે આવી। મોબાઈલ બંધ છે પણ ધરપકડ હજી કરાઈ નથી। ગ્રામ્યનો પ્રવાસ હોય તે રૂટ ઉપર ગયા છે। અજવેથી રસ્તામાંથી જોડાશે એવો મારી પાસે મેસેજ આવ્યો છે એટલે અમે રોડ શો ચાલુ કરી છે। વાત એવી છે કે
તેમના ભાઈનું નામ જે પત્રિકા કાંડમાં ખુલ્યું છે એટલે ગેરહાજર રહ્યા છે. ના, એ તદ્દનીય વાત ખોટી છે. એવું કોઈ વાત નથી. ગ્રામ્યનો પ્રવાસ અધૂરો હતો, એ પૂર્ણ કરવા માટે પરેશભાઈ ગયા છે. અમને એવો મેસેજ આવ્યો છે, અમે રસ્તામાંથી જોડાણ કરશું. ગ્રામ્યનો પ્રવાસ હોય. તો પત્રિકા વાયરલના વિવાદનો જે મામલો છે, સાંસદ મોહન કુંડારિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. લેઉવા પટેલ અને કડવા પટેલ એક મગની બે ફાડ. હિન્દ માનસિકતા ધરાવતા કોંગ્રેસનું આ પ્રયાસ છે. કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી એટલે ષડયંત્ર બનાવ્યું છે. આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે જે છે ભાજપ દ્વારા પણ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હાલ આપણી સાથે જે છે સાંસદ મોહનભાઈ કુંડારિયા છે, આપણે એમની સાથે વાત કરીશું. મોહનભાઈ, આજે પ્રચારનો અંતિમ દિવસ કેવો? ખાસ કરીને આજે અમારા રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મુકેશભાઈ દોશીના નેજાલી છે. 18 વોર્ડની અંદર ઓછામાં ઓછા 300 બાઇકની રેલી બધા વોર્ડની અંદર ફરી 9 વાગ્યાથી 10:30 સુધી 10:30 બધા અહીંયા પધાર્યા છે. અહીંયા અમારા ઉમેદવાર આવવાના છે. પાછી અહીંથી 18 વોર્ડના બાઇકની રેલી પાછી મુખ્ય બજાર ઉપર ફરવાની છે. ખાસ કરીને એક પત્રિકા કાંડ પણ જે છે એ સામે આવી રહ્યું છે. લેવા કડવાનો એક વાદ પણ જે છે કરવામાં આવી રહ્યો છે. શું કહેશો? આ પત્રિકાથી લેવા કરવાનો વાદ નથી થવાનો એટલા માટે હું કહી શકું કે ગઈકાલે આ પત્રિકા 5 દી થયા પર ગઈકાલે જે સંયુક્ત પાટીદાર સમાજનું સંમેલન મળ્યું હતું એમાં અમારા રાજકોટના લેવા પાટીદાર સમાજના મોભીઓ, કડવા પાટીદારના મોભીઓ 250 જણા તો સ્ટેજ ઉપર બેઠા હતા. 15,000થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. આના ઉપરથી નક્કી કહી શકાય કે આ બે સમાજ એક મગની બે ફાઇટ છે, આને કોઈ નોખા પાડી શકે એમ નથી. ખાસ કરીને આ નોખા પાડવાનો પ્રયાસ કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે? શું કહેશો? એ તો જેની હિન્દ માનસિકતા હોય એવા લોકોનું આ ષડયંત્ર હતું. એના કારણે એને પત્રિકા બહાર પાડી. ને કોંગ્રેસની હંમેશા માનસિકતા રહી છે, લોકો એને વોટ દે હોય એની પાસે કોઈ મોભી નથી. એટલા માટે આવા ટૂંકા કરીને કઈ રીતે વધારે મત લઈ શકાય. પણ અત્યારની પ્રજા શાણી, સમજુ અને વિચારશીલ હોવાના કારણે આ પત્રિકાને કોઈએ ધ્યાનમાં લીધી નથી. ચોક્કસથી આ હતા જે છે અહીંના સાંસદ મોહનભાઈ કુંડારિયા. તેમના દ્વારા જે છે ખાસ કરીને કોંગ્રેસ પર ક્યાંક ને ક્યાંક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. તેમજ લેવા અને કડવા પટેલ છે તે એક જ મગની બે ફાટ છે. બંને સમાજ એક હોવાની પણ વાત તેમણે કરી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટ પત્રિકા કાંડ અંગે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ નેતા ધનસુખ ભંડેરીનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ હાર ભાળી ગઈ એટલે આવા પ્રયાસ કરે છે. કોંગ્રેસ વોર્ડ પ્રમુખ સહિત આગેવાનોના નામ પણ સામે આવ્યા. તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તેવી પણ વાત સામે આવી. પત્રિકાઓ આવા ચૂંટણી ટાઈમે પ્રોપોગંડા ફેલાવવાનું કોંગ્રેસનું વર્ષો જૂનું કારસ્તાન છે અને આ કૌભાંડકારી કોંગ્રેસ હંમેશા ખુલ્લી પડી ગઈ છે. આ વખતે પણ ખુલ્લી પડી ગઈ અને એટલા માટે હાર ભાળી ગયેલી કોંગ્રેસ આવા વાહિયાત રીતે પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસના જ વોર્ડ પ્રમુખ, કોંગ્રેસના મંત્રી, કોંગ્રેસના આગેવાનો આ પત્રિકા રાત્રે વેચતા એવું સીસીટીવી ફૂટેજમાં આવી ગયું છે. પોલીસ તપાસ થઈ રહી છે. તટસ્થ તપાસ થશે અને દૂધનું દૂધ, પાણીનું પાણી થશે. પરંતુ કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે આવી રીતે આવા હીન પ્રયાસો કરી રહી છે. તો મતદાન પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. યુથ કોંગ્રેસ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ દિલાવરસિંહ વાઘેલાના કેસરિયા સામે આવ્યા છે. થરાદ પૂર્વ એમએલએ ગુલાબસિંહ રાજપૂતના અંગત ગણાતા દિલાવરસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે. 2021માં થરાદના પૂર્વ ધારાસભ્યની સાથે 7 દિવસ ભૂખ હડતાલ પર સાથ આપનાર સાથી દિલાવરસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી હવે ભાજપમાં જોડાયા છે. એનએસયુઆઈના પ્રદેશ મંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા છે. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના હાથે તેઓએ કેસરિયા કર્યા. રાજકોટમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપનો પ્રચાર તેજ થયેલો જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં બહુમાળી ચોક ખાતેથી શહેરના વિવિધ માર્ગો પર વિશાળ બાઇક રેલી યોજાઈ. ભાજપના આગેવાનો સાથે કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ રેલીમાં જોડાયા હતા. આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપ દ્વારા જે છે વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે છે મોટી સંખ્યામાં જે છે બાઇક ચાલકો જે બાઇક રેલી છે તે નીકળી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે વિશાળ બાઇક રેલી છે તે નીકળી રહી છે. અલગ અલગ વોર્ડના જે છે વોર્ડમાંથી ભાજપના કાર્યકરો છે તે આવ્યા છે. હાલ આપણી સાથે અહીંયા આગેવાન છે. શું કહેશો, આજે એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે? ગઈકાલ સાંજથી
આખા જિલ્લા અને શહેરની અંદર એટલી મોટી લોકોમાં ઉત્સાહ આવ્યો છે કે રૂપાલા સાહેબ 6 લાખની ઉપરથી લીડથી રાજકોટની સીટ ઉપરથી વિજય બનશે અને ખૂબ કાર્યકર્તામાં ઉત્સાહ આજે આ વિજય રેલી નીકળી છે એ નો કલ્પના કરી શકો એવી રેલી નીકળી છે એમ. હાલ અહીંયા જે છે એ મહિલા જે છે કેબિનેટ મંત્રી છે. બેન, શું કહેશો? આજે એક વિશાળ બાઇક રેલીનું આયોજન થયું છે. આજે આપણા લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના નેતૃત્વમાં વિશાળ બાઇક રેલીનું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને જંગી લીડથી જીતાડવા માટે સૌ સાથે મળીને મહેનત કરી રહ્યા છે. પ્રચારનો અંતિમ દિવસ છે, કેવો ઉત્સાહ છે? ખૂબ ઉત્સાહ છે, લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો અહીંયા રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો આ બાઇક રેલી છે તે બહુમાળી ચોક ખાતેથી પ્રસ્થાન થઈ રહી છે અને શહેરના જે છે મુખ્ય રાજમાર્ગો પર ફરશે અને કહી શકાય કે જે છે અત્યારે આ બાઇક રેલી છે તે જે છે શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને ભાજપના ઉમેદવારોને પ્રચાર આપવા જે મત આપવા માટેની અપીલ પણ કરવામાં આવશે. કેમેરામેન કેવિન નિમાવત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમગ્ર ચૂંટણી દરમિયાન આયોજન પ્રમાણેના જેટલા કાર્યક્રમો કરવાના હતા એ ખૂબ સફળતાપૂર્વક કરવા માટે હું રાજકોટની શહેરની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું. હવે જ્યારે ચૂંટણી પ્રચાર એના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે રાજકોટ નગરના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનો આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો. ગીર સોમનાથથી સમાચાર આવી રહ્યા છે. આપ નેતા જગમાલવાળા ભડક્યા. કોંગ્રેસમાંથી ગયેલા 70 એમએલએને કચરો ગણાવી દીધો. વેરાવળમાં જાહેર સભામાં જ ઉધડો લીધો. તાલાલાના એમએલએને ગદ્દાર પણ ગણાવ્યા. તો વાલિયા લૂંટારા હવે વાલ્મીકી ઋષિ બની ગયા. ભૂતકાળમાં વેરાવળમાં ગુંડાગીરીને અમે નાબૂદ કરી છે, ભાજપે નહીં. આ વાત પણ તેઓએ કહી. સાથે ઉમેર્યું કે હીરા ચોટવાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઉપાડો આદરો અને આમાં કોંગ્રેસનો કસરો જ કરી ગયો આખો. 70 ધારાસભ્યો તો કોંગ્રેસના એમાં ઘૂસી ગયા. 70 અને આખા સૌરાષ્ટ્રમાં અત્યારે એક કોંગ્રેસ પાસે રહ્યો અને અહીંયા અમારા મુસ્લિમ સમાજે ઠોકા મત 40,000 ને બનાવી દીધો અહીંનો અને કોંગ્રેસની ઉપર ગદ્દારી કરી. 3.5 વર્ષની અંદર તાલડા વિસ્તારની અંદર ભાજપમાં રહી ગદ્દારી કરી અને પછી છેલ્લે ભાજપમાં ભળી ગયા મિત્રો. એટલે આને કહેવાય ગદ્દાર. વાલિયા લૂંટારા વાલ્મીકી ઋષિ બની ગયા. આપણે કઈ વાંધો નથી. આપણા ભાઈઓ જે લોકો જે ગુંડા હતા એ વેરાવળમાં હવે કોઈ ગુંડા રહ્યા નથી. પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ સુપેડીના મુરલી મનોહર મંદિર સુપેડી ખાતે 52 ગજની ધજા ચડાવી મનોરથ પૂર્ણ કર્યા. મંદિર અતિ પૌરાણિક છે એટલે મુરલી મનોહર મંદિર અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. આ મંદિરનું દ્વારકા જેટલું જ મહત્વ ગણાય છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા ધજા અહીંયા ચડાવવામાં આવી હતી. ત્યારે ભવ્ય જીત માટે સંતો મહંતોએ તેઓને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. આ દેશ મહાભારત, રામાયણ અને ગીતાનો દેશ છે. આ દેશની અંદર લોકોના કલ્યાણ માટે, પોતાના મોક્ષાર્થ માટે આવા ધર્મસ્થાનોથી અને ઉપદેશકો દ્વારા સમયે સમયે સમાજને માર્ગદર્શન થતું રહે છે. આજનો જે મનોરથ હતો એ પોરબંદર વિસ્તારના મનસુખભાઈ માંડવિયા કે એમના ધજા જે મનોરથ હતો એ મનોરથ વિશેષ એમના આટલા સમયનો અભાવ છતાં પ્રભુની કૃપાથી એમનો મનોરથ સરસ મજાનો પરિપૂર્ણ કર્યો. આ મંદિરની વિશેષતા એ છે કે રોજ એક નીતિ એક ધજા 52 ગજના ચડે છે. જેમ દ્વારકામાં મનોરથ સિદ્ધ થાય એમ આ મંદિરમાં પણ નાના માણસો મનોરથ પૂર્ણ કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે.
તો મહેસાણા શહેરમાં ભાજપની વિજય વિશ્વાસ રેલી યોજાઈ. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપની ભવ્ય બાઇક રેલીનું આયોજન સામે આવ્યું. ભાજપના હરિભાઈ પટેલની મહેસાણામાં વિજય વિશ્વાસ રેલી સામે આવી. કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણાના વિવિધ 27 વિસ્તારથી આ રેલી પસાર થશે. મોટી સંખ્યામાં હરિભાઈ પટેલના સમર્થનમાં કાર્યકર્તાઓ આ બાઇક રેલીમાં જોડાયા હતા. 2 કિલોમીટર લાંબી આ બાઇક રેલી યોજાઈ હતી. મહેસાણા શહેરની અંદર તમામ કાર્યકર્તાઓ ઉમંગ અને ઉત્સાહથી જોડાયા છે અને એક આનંદનું લાગણી અને એક જોશ લાવવા માટે એક આખા મહેસાણા શહેરની અંદર સુંદર વાતાવરણ ઊભું થયું છે. તો કરડિયા રાજપૂત સમાજનું ભાજપને સમર્થન સામે આવ્યું છે. અખબારોના માધ્યમથી હૃદયપૂર્વક ટેકો જાહેર આ પ્રકારની વાત સામે આવી. પીએમ મોદી સાથે ઉભા રહેવા નિર્ધાર કર્યો. જ્ઞાતિ જાતિ ધર્મથી પરે પહેલા આપણે ભારતીય. ભાજપને મત આપવાની પણ અપીલ કરી. મહત્વના સમાચાર. ભાજપને મત આપવાની અપીલ કરવામાં આવી. કારડિયા રાજપૂત સમાજનું ભાજપને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. કારડિયા રાજપૂત સમાજનું આ સમર્થન અખબારોના માધ્યમથી હૃદયપૂર્વક ટેકો જાહેર કરવામાં આવ્યો. બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે. લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. જિલ્લામાં 1995 મતદાન મથકો પર મંડપ અને 778 મતદાન મથકો પર કુલરની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત દરેક મતદાન મથક દીઠ પીવાના પાણીની પણ વ્યવસ્થા તથા પૂરતા પ્રમાણમાં ORS પૂરું પાડવામાં આવશે. કાળઝાળ ગરમીમાં મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ આ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને અગવડતા ના પડે તે માટે થઈને અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ આપણે ઇન્શ્યોર કરી દેવામાં આવેલી છે. આ સાથે સાથે 1995 એવા બૂથ છે કે જેમાં મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ મંડપની વ્યવસ્થા સાથે સાથે 770 જેટલા એવા બૂથ પણ છે કે જ્યાં કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. પૂરતા પ્રમાણમાં પાણીના જગ ત્યાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. સાથે સાથે ORS છે એ પણ લોકોને ત્યાં પહોંચાડવામાં આવેલું છે. ગુજરાતમાં 7 તારીખે મતદાન છે અને મતદાનના દિવસે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હીટ વેવની સ્થિતિ બની રહેશે. એટલે કે ગુજરાતના અમુક જિલ્લાઓ છે કે જ્યાં હીટ વેવ રહેશે. તો અમદાવાદ શહેરમાં પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. ગાઢઝાળ ગરમી વધી રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બૂથો ઉપર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મંડપ લગાવવામાં આવશે. સાથે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. હેલ્થ ટીમને પણ ત્યાં છે ઉપસ્થિત રાખવામાં આવશે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટેની વિશેષ વ્યવસ્થા સાથે જે વહીવટી તંત્ર છે તે સજ્જ બન્યું છે. કેમેરામેન હિરેન સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ખેડામાં દેવુસિંહ ચૌહાણ માટે મુખ્યમંત્રીનો પ્રચાર સામે આવ્યો. દેવુસિંહના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા. ઠેર ઠેર મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડિયાદ ખાતે ભવ્ય બાઇક રેલી યોજી. સીધા દ્રશ્યો બતાવીશ ન્યૂઝ 18 ગુજરાતી પર. તમે જ્યાં દ્રશ્યો જોઈ રહ્યા છો હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલનો ભવ્ય બાઇક રેલીનો રોડ શો અત્યારે હેડરની અંદર યોજાવા જઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચાર અર્થે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે નડિયાદ આવ્યા છે. નડિયાદની અંદર તેઓ અત્યારે ભવ્ય બાઇક રેલી યોજી રહ્યા છે. દ્રશ્યો અંદર જે પ્રકારે જોઈ શકાય છે તે પ્રકારે હજારોની સંખ્યામાં બાઇકો છે તે અત્યારે એક રેલીની અંદર જોવા મળી રહ્યા છે. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા આયોજિત આ દેવુસિંહના સમર્થનમાં બાઇક રેલીની અંદર અત્યારે જે માનવ મેળામાં છે તે ઉમટ્યો તો ચોક્કસભાઈ લાગી રહ્યું છે. વાત કરવામાં આવે તો આજે જ્યારે ચૂંટણીનો અંતિમ દિવસ છે ત્યારે ખેડા લોકસભાના નડિયાદ શહેરમાં રેલી પરિભ્રમણ થવાની છે. પંકજભાઈ દેસાઈના કાર્યાલયથી નીકળેલી આ રેલી નડિયાદના સંતરામ સર્કલ, પારસ સર્કલ, મહાગુજરાત થઈ અને સમગ્ર નડિયાદ શહેરમાં ભરવાની છે. ઠેર ઠેર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું છે. જે પ્રકારે તમે અત્યારે દ્રશ્યો અંદર જોઈ રહ્યા છો તે ડીજેના તાલ સાથે આ ભવ્ય રેલી અહીંયા આગળથી નીકળી છે. અને હાલની અત્યારે જે પ્રકારે કહી શકાય છે કે નડિયાદ છે તે ક્યાંક ને ક્યાંક કેસરિયામય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રકારે ડીજેની અંદર તાલે સાથે મુખ્યમંત્રી નીકળ્યા છે. દ્રશ્યો બતાવી સંતરામ મંદિરના દ્રશ્યો છે જ્યાં આગળ મુખ્યમંત્રીનું અત્યારે ફુલારથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વાત કરવામાં આવે તો આ રેલી
આજે સમગ્ર જ્યારે નડિયાદની શહેરની અંદર ફરવાની છે ત્યારે નડિયાદના લોકો પણ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીનું સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે. વાત કરવામાં આવે તો ચૂંટણીના અંતિમ દિવસે યોજાઈ રહેલી સમગ્ર નડિયાદ શહેર પહોંચે ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં રેલી યોજાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌ જે ઉપસ્થિત જે લોકો છે તેમનું અત્યારે અહીંયા આગળ સત્કાર કરી રહ્યા છે અને લોકો તેમનું ગુલાબના ફૂલ દ્વારા સ્વાગત કરવામાં છે. વાત કરવામાં આવે તો આ રેલી અત્યારે ચાલુ થઈ છે અને આખા સમગ્ર નડિયાદ શહેરમાં પરિવહન કરે છે. જે પ્રકારે રથની અંદર તમે જોઈ રહ્યા છો નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ તેમજ ખેડા લોકસભા પ્રમુખ જીવરાજ ચૌહાણ સહિત તમામ નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે આગળ સૌ કોઈને સન્માન વેઠીને તેઓ આવકારી રહ્યા તેવું ચોક્કસપણે લાગ્યું છે. એટલે ચોક્કસથી એક પ્રકારે આ પંકજભાઈ દેસાઈનું શક્તિ પ્રદર્શન પણ કહી શકાય. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.